તો ભાવનગરના આ પરિવેશમાં અશ્વિનીબેન તમારું સ્વાગત છે અને મનોવિશ્લેષણાત્મક અભિગમના સંદર્ભમાં સાહિત્ય વિશે તમે જે વાત કરશો એ વાત અમને બધાને જુદી જુદી રીતે દૂર દિશાએ વિચાર કરવાનો મોકો આપનારી બનશે. તમને હું બહુ જ આનંદપૂર્વક અને બહુ જ આદરપૂર્વક નિમંત્રણ આપું છું કે તમારી વાત હવે તમે શરૂ કરો, આદરણીય અશ્વિનીભાઈ. થેન્ક યુ મહેન્દ્રભાઈ. આજના વ્યાખ્યાનનો વિષય છે મનોવિશ્લેષણના સિદ્ધાંતો અને સાહિત્ય. આના માટે આપણે 19મી સદીના કાળમાં થોડું જઈએ. 19મી સદીમાં માનવ જિજ્ઞાસાને કારણે અનેક ક્ષેત્રો વિકસિત થયા અને તેમાંનું એક મનોવિજ્ઞાન એટલે રિલેટિવલી યંગ સાયન્સ. આ મનોવિજ્ઞાન એટલે માનવીના વર્તન, મનોવ્યાપાર અને માનસિક પ્રક્રિયાનો અભ્યાસ કરતું શાસ્ત્ર. 1879માં ઉદિત થયેલી આ જ્ઞાનની નવી શાખા તત્વજ્ઞાન અને વિજ્ઞાનના જુદા જુદા ક્ષેત્રોમાંથી આવેલા વિદ્વાનો દ્વારા વિકાસ પામી અને એને લીધે જ સંશોધનમાં કડકપણે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો આગ્રહ રહ્યો. મનોવિજ્ઞાનમાં સ્ટ્રક્ચરલિઝમ, ફંક્શનલિઝમ, પ્રાગ્મેટિઝમ, બિહેવિયરિઝમ જેવી અનેક સ્કૂલો સ્થાપિત થઈ, જેમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અને એમ્પિરિસિઝમ પર બહુ જ ભાર મૂકવામાં આવ્યો હતો. હવે તમે જુઓ કે આવા સમયમાં જ્યાં બિલકુલ આપણે જેનું નિરીક્ષણ કરી શકીએ તેવા જ વર્તનનો અભ્યાસ કરવાનો આગ્રહ હોય અને તેવા સમયમાં ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ નામનો એક વિયેનાથી ન્યુરોલોજિસ્ટ આવે છે અને વિજ્ઞાનની સીમાઓ લાંઘીને મનના અજાગૃત ખંડની વાત કરીને મનોવિશ્લેષણના સિદ્ધાંતો આપે છે અને મનોવિજ્ઞાનની એનો એક નવો જ વિસ્તાર ખોલી આપે છે. અને અહીંથી જ કદાચ સાહિત્ય સાથે મનોવિજ્ઞાનનો સંબંધ જોડાયો. અહીંયા આપણે સાહિત્યિક વિવેચન પર લિટરરી થિયરી પર ક્રિટિસિઝમની જે થિયરી છે તેના પર એની શી અસર થઈ છે તે જોવાના છીએ. મનોવૈજ્ઞાનિક અભિગમથી સાહિત્યને જોવાની શરૂઆત જ આ શાસ્ત્ર સાથે થઈ અને 19મી સદીના અંતમાં એટલે કે 1899માં ફ્રોઈડનું એક પુસ્તક આવે છે, ઇન્ટરપ્રિટેશન ઓફ ડ્રીમ્સ. અને આ પુસ્તક આવ્યા પછી કળા અને સાહિત્ય પર તેની એટલી ઘેરી અસર થઈ. સાહિત્યિક પાઠ, ટેક્સ્ટને મનોવિશ્લેષણ પદ્ધતિથી વાંચવું, તેનું અર્થઘટન કરવું અને તેમાંના પાત્રોના અને તેના પરથી સર્જકના મનોવ્યાપારનું પૃથ્થકરણ કરવાનો એક સાહિત્યિક સિદ્ધાંત ઉગમ પામ્યો. 1907માં ફ્રોઈડે હજી એક પુસ્તક આપ્યું. વિલેમ જેન્સનની એક નવલકથા છે ગ્રેડાઇવા. એ ગ્રેડાઇવાનું મનોવિશ્લેષણના સિદ્ધાંતોને આધારે અર્થઘટન કરતું એક પુસ્તક આવ્યું અને એ પુસ્તકનું નામ છે ડેલ્યુઝન એન્ડ ડ્રીમ. આ પુસ્તકમાં નાયક નોર્બર્ટ હાનોલ્ડ એક જર્મન આર્કિયોલોજિસ્ટ છે. એ રોમમાં એક જગ્યાએ શિલ્પમાં ઉપસેલી એક સ્ત્રીની પ્રતિમાથી એટલો બધો અભિભૂત થઈ જાય છે કે જર્મની પોતાના ઘરે પાછો વળે છે ત્યારે એ પ્રતિમા ભીત પર પ્લાસ્ટરથી બનાવે છે. આને શું કહેવાય, પેલું બાઝ રિલીફ કહેવાય આર્કિયોલોજિસ્ટની ભાષામાં. તો એવું બાઝ રિલીફ એવું એ પોતાના ઘરમાં પણ બનાવે છે અને એ સ્ત્રીને એક ગ્રેડાઇવા કહે છે. હવે ગ્રેડાઇવા એટલે એનો લિટરલ મિનિંગ થાય છે સહચારિણી. તો આ જે સહચારિણી છે તે એના મન પર સતત છવાયેલી રહે છે અને તેના પરથી એને એ સાચી હોવાનો વિભ્રમ થાય છે. તેની આ કથા છે. સાયકોએનાલિટિક ક્રિટિસિઝમનું આ પહેલું પુસ્તક. ફ્રોઈડે લિયોનાર્ડો દ વિન્ચી પર પણ પુસ્તક આપ્યું અને તે પછી આખી 20મી સદી અને હજી સુધી પણ ફ્રોઈડની છાપ કળાના ક્ષેત્રોમાં અને સાહિત્યના ક્ષેત્રમાં જોવા મળે છે. મનોસંચાલન, માનસિક ઘટનાઓને
વધારે મહત્વ મળવા માંડ્યું ફિક્શનમાં. અને તમે જુઓ કે ડાયરેક્ટ ઇન્ફ્લુઅન્સ ન હોય તો પણ ફોકનરનું ધ સાઉન્ડ એન્ડ ધ ફ્યુરીઝ અથવા ફિલિપ રોથ, આઈ ડોન્ટ નો વેધર યુ હેવ હર્ડ, ફિલિપ રોથનું એક પોર્ટનોઇઝ કમ્પ્લેન્ટ એ પુસ્તક છે, જેમાં એક નાનકડા એક છોકરાની સતત જે કમ્પ્લેન છે બધી માસ્ટરબેશનની આદત અને એ બધું આવે છે. એ એક બહુ વિલક્ષણ પુસ્તક છે, વાંચવા જેવું છે. અને કેમ્યુનું આઉટસાઇડર જુઓ, આ બધા જે પુસ્તકો આવ્યા તેમાં પાત્રોના માનસિક પ્રક્રિયાઓ ઉપર વધારે ભાર આપવામાં આવ્યો હતો. આપણી આસપાસ જે કંઈ બનતું હોય છે તેમાં અનેક વાર ચાન્સ ફેક્ટર્સ હોય છે. આપણે જેને કહેવાય ને કે ડેસ્ટિની, ચાન્સ ફેક્ટર્સ, ઘણી વખત આપણો કંઈ કંટ્રોલ નથી હોતો. પણ આપણા મનમાં જે ઘટનાઓ બને છે, જે ગતિવિધિઓ ચાલે છે, તેની પાછળ હંમેશા કારણ હોય છે. તે એમાં કારણ અસરનો સંબંધ ચોક્કસ હોય છે. અને આ પણ ફ્રોઈડના સિદ્ધાંતોમાં એક પૂર્વ ભૂમિકા તરીકેનો જે અભિગમ છે તે છે, જેને કહેવાય આપણે એઝમ્પશન. ફ્રોઈડ તેમના એક નિબંધ ક્રિએટિવ રાઇટિંગ એન્ડ ડે ડ્રીમિંગમાં લખે છે કે કલાકાર કે સાહિત્યકાર પોતાની કૃતિઓ રચતા હોય છે ત્યારે તે બાળપણની રમતોનું જ સાતત્ય હોય છે. સર્જન કરતી વખતે કલાકાર એ જ આનંદ મેળવે છે અને ઈગો બાઉન્ડ્રીઝ, એટલે કે આપણી જે જાત છે તેની જે બાઉન્ડ્રીઝ આપણે બનાવી દીધી છે, તે ઈગો બાઉન્ડ્રીઝને લીધે જે સામાજિક નિયંત્રણો ને કારણે જે કંઈ દમન પામેલું છે, આપણે રિપ્રેસ કરીએ છીએ, અટકાવીએ છીએ, સેન્સરશિપ છે, તે મુક્ત થતું હોય છે અને તેમાંથી આનંદ મળતો હોય છે. સર્જન પ્રક્રિયા અને દિવા સ્વપ્ન વચ્ચે ઘણું સામ્ય છે. કલાકાર પોતાના અસંપ્રજ્ઞ એટલે અજાગૃત મનમાં ભરાયેલી અનેક નિષ્ફળ પ્રેરણાઓ, વેદનાદાયક અનુભવોને કળામાં કે સાહિત્ય કૃતિમાં ઢાળે છે. આમાં કેથાર્સિસ નામની એક પ્રક્રિયા થાય છે. કેથાર્સિસ એટલે કે યાતનાઓ કોઈ વસ્તુ સાથે જાગૃતપણે જોડાઈને કૃતિના સર્જકને અજાગૃત મનના ભારણમાંથી મુક્ત કરતી પ્રક્રિયા. ફ્રોઈડ સર્જન પ્રવૃત્તિને થેરાપ્યુટિક પ્રક્રિયા ગણાવે છે. ફ્રોઈડ વિપુલ પ્રમાણમાં લખતા, બહુ જ લખતા, અને એ પણ બહુ જ પ્રભાવક શૈલીમાં. 20મી સદીના પૂર્વાર્ધમાં તેમના પ્રભાવ હેઠળ સૌ પ્રથમ એક નવલકથા 1913માં સન્સ એન્ડ લવર્સ ડી.એચ. લોરેન્સની આપણને મળે છે. આ ડી.એચ. લોરેન્સની નવલકથા સન્સ એન્ડ લવર્સમાં ઇડિપસ કોમ્પ્લેક્સનો કેસ સ્ટડી લેવામાં આવ્યો છે. વર્જિનિયા વુલ્ફનું લેખન, જે સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસની આગવી ટેકનિકથી લખાયું, તેમાં પણ તત્ક્ષણ વાસ્તવિક સંવેદનો અને મનોવ્યાપારોને સ્વપ્નો અને કલ્પનાઓ સાથે જોડતા જે ગદ્ય મળ્યું, તેમાં ફ્રી એસોસિએશન જેવા ફ્રોઈડના સિદ્ધાંતનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમ્સ જોયસ ફિનેગન્સ વેકમાં વાચકને સ્વપ્નાવસ્થાની વાસ્તવિકતામાં જ ડૂબકી મારવી પડે એવી શૈલીમાં લખે છે. પાત્રના મનોવ્યાપારને ખંખોળવો, બે પાત્રો વચ્ચેના વ્યવહાર પાછળના અજાગૃત કારણો તપાસવા, દબાયેલી સ્મૃતિઓની અસર તપાસવી વગેરે સાહિત્યમાં વિષય બનવા માંડ્યા અને લિટરરી ક્રિટિસિઝમના કેન્દ્રબિંદુ બનવા માંડ્યા. અને આ માટે શૈલીઓ પણ નવા રૂપ ધારણ કરીને આવવા માંડી. શૈલી પણ બદલાઈ ગઈ લખવાની. આ બધું યુરોપમાં થઈ રહ્યું છે. હવે આ પશ્ચિમમાં થયું, એટલે પશ્ચિમમાં જેટલો ફ્રોઈડનો પ્રભાવ પડ્યો એવો જ પ્રભાવ જગતભરમાં પડવા માંડ્યો, એના પડઘા પડવા માંડ્યા. અને એના પછી એમની ઘણી ટીકાઓ પણ થઈ. એમના સિદ્ધાંતમાં ઘણું બધું વાંધાજનક હતું. અને માર્ગરેટ મીડ જેવા સોશિયો એન્થ્રોપોલોજીસ્ટ બધા ઘણા વિરોધો થયા. અને તેમ છતાં પણ કેટલા પણ વિરોધો થાય તો પણ આજે પણ આપણે ફ્રોઈડને
અવગણી શકાય નહીં, એટલી બધી અસર છે. હવે આ ફ્રોઈડની યાત્રા ક્યાંથી શરૂ થઈ તે જોઈએ. એ તો ન્યુરોલોજીસ્ટ હતા. 1885 ની આસપાસ આ ન્યુરોલોજીસ્ટ ફ્રોઈડ, જે મગજનો જ અભ્યાસ કરે, તેને હિસ્ટેરિયા નામના વ્યાધિમાં રસ પડ્યો. અને ઘણું કરીને જે અનિયંત્રિત ઉન્માદ અવસ્થા જોવા મળતી, લગભગ સ્ત્રીઓમાં વધારે જોવા મળતી, અને તેને હિસ્ટેરિયા કહેવાતું. અને હિસ્ટેરિયા વર્ડ જે છે તે એક જે વર્ડ પરથી આવ્યું છે એનો અર્થ થાય છે ગર્ભાશય. એટલે ગર્ભાશયને લગતા કારણો હોય અને તેને કારણે હિસ્ટેરિયા થાય એવી એક પ્રચલિત માન્યતા હતી. પણ ફ્રોઈડના ગળે આ વાત ઉતરતી ન હતી. ફ્રોઈડ હિસ્ટેરિયાનો અભ્યાસ કરવા પેરિસ જાય છે. ત્યાં એક શાર્કો કરીને ન્યુરોલોજીસ્ટ છે, એ હિસ્ટેરિયાની ટ્રીટમેન્ટ કરે છે. અને એ ટ્રીટમેન્ટ માટે એ હિપ્નોટિક થેરેપીનો યુઝ કરતા હતા. આ હિપ્નોટિઝમ કે વશીકરણ એ શરીર પર કોઈ પણ પ્રક્રિયાઓ કરવા માટે દર્દીને, ડોક્ટરને તૈયાર કરે છે. અને આ વશીભૂત વ્યક્તિને શારીરિક પીડાઓમાંથી રાહત આપવાનું થોડું સરળ બને છે. આ માટે હિપ્નોટિઝમનો યુઝ થતો. હવે હિપ્નોટિઝમ ત્યારે ફર્સ્ટ ટાઈમ નહોતું. આ પહેલા ફ્રાન્સ એન્ટન મેસ્મર, તમે મેસ્મરિઝમ શબ્દ સાંભળ્યો છે, તો આ મેસ્મર નામના તબીબ ઉપરથી આવ્યું છે. એણે આ વાપર્યું હતું, આ શસ્ત્ર. અને એની થિયરી બધી ઘણી ઊંડી છે, પણ અહીંયા એક રેફરન્સ આપી દઉં કે એનિમલ મેગ્નેટિઝમ જેવું કંઈક હોય છે. અને જેમાં મેસ્મર શું કરતો હતો, એનું એઝમ્પશન હતું કે પ્રાણીના શરીરમાં જે મેગ્નેટિઝમ છે તે અને તબીબ જે સારવાર આપી રહ્યો છે તેની વચ્ચે એક લેવડ દેવડ થાય છે એનર્જીની, અને એના ઉપરથી ટ્રીટમેન્ટ થાય છે. 1840માં બ્રેડ નામના એક ન્યુરોલોજીસ્ટ અગેન વશીકરણ માટે હિપ્નોટિઝમ શબ્દ પહેલી વાર વાપર્યો હતો, અને પછી આ શાર્કો વાપરતા હતા. હિપ્નોટિઝમની અસર નીચે રોગના શારીરિક લક્ષણો જ માત્ર દૂર થઈ શકતા એવું ફ્રોઈડના ધ્યાનમાં આવ્યું, કે કાયમ માટે રોગ નાબૂદ થતો નથી. અને તેમણે આ પદ્ધતિ વાપરતા વાપરતા એક નવી પદ્ધતિ વિકસાવી, જેનું નામ પાડ્યું મુક્ત ફ્રી એસોસિએશન. ફ્રી એસોસિએશન વાપરીને એમની સાથે બ્રોયર નામના એક બીજા કલીગ હતા, એ બંને જણા આ ફ્રી એસોસિએશન ટેકનિક વિકસાવીને દર્દીને જે કંઈ થતું હોય એ બધું છૂટથી બોલવાની, મોકળા મને બોલવાની એક સુવિધા કરી આપતા હતા. અને એને કારણે શું થતું હતું કે દર્દીના મનમાં જેટલું કંઈ ધરબાયેલું હોય, જે દટાયેલું હોય, એ બધું બહાર આવતું અને પછી દર્દીને સારું લાગતું. એટલે ફ્રોઈડને થયું કે આ બધું ક્યાંથી આવે છે? આ બધું આવે છે તો છે, એનું એક્ઝિસ્ટન્સ છે. આ બધી જે બહુ બધી જે સ્મૃતિઓ છે એ ખરી છે, અને એ ક્યાં છે? એ આપણે જાગૃત હોઈએ છીએ, એટલે આપણી જાગૃત અવસ્થામાં તો કંઈ આપણે વી આર નોટ અવેર ઓફ ઇટ. તો ફ્રોઈડને એમ લાગ્યું કે આ મનનો એક ખંડ છે, અજાગૃત મન. અને આ રીતે એમણે અજાગૃત મનની વાત કરી. હવે આ પીડાદાયક પ્રસંગોનું એક વખત મોકળા મને એ બોલાઈ જાય, અને એ પછી માનસિક યાતનાઓ અને તાણમાંથી રાહત મળી જાય, એન્ઝાયટી ન્યુરોસિસ કે અતાર્કિક ભય, ફોબિયાઝ, આ બધાની સારવાર માટે આ ઈલાજ બહુ પોપ્યુલર થવા માંડ્યો, કામયાબ થઈ ગયો. અને જે કઈ બધી વાતો આવી તે બધી વાતોનું ફ્રોઈડે એનાલિસિસ કરવા માંડ્યું, અને એના પરથી એમણે મનોવિશ્લેષણ નામ આપીને કે આપણે આ જે કંઈ અજાગૃત મનમાંથી જે કંઈ આવે છે એ બધાનું વિશ્લેષણ કરીએ છીએ, અને એમાંથી આપણને રોગના મૂળ કારણો પણ જાણવા મળે છે. તો એના પરથી એમણે મનોવિશ્લેષણ નામની એક શાખા સ્થાપી અને આ બધા સિદ્ધાંતો આપ્યા. હવે કયા સિદ્ધાંતો છે એ હું તમને કહું. આ બધા કયા સિદ્ધાંતો છે? સૌથી પહેલું તો માનવીના જન્મ વખતે
લિબિડિનલ ઇન્સ્ટિંક્ટ્સ હોય છે, જે કઈ પ્રેરણાઓ હોય છે, જે કઈ ઈચ્છાઓ હોય છે. કારણ કે વેન વી આર બોર્ન વી આર જસ્ટ બંડલ ઓફ નીડ્સ, નથિંગ એલ્સ. જે બાળક જન્મે છે એની પાસે તો ફક્ત જરૂરિયાતો જ છે, અને આ બધી જે પ્રેરણાઓ છે તેને લિબિડિનલ ઇન્સ્ટિંક્ટ્સ અને એ જાતીય પ્રેરણાઓ છે એવું ફ્રોઈડનું કહેવું છે. એટલે જે કઈ શારીરિક સ્તરે છે એ બધું જાતીય. એટલે ફ્રોઈડનું જે જાતીય પર્સપેક્ટિવ છે, જેના ઉપર બહુ બધો વિરોધ થયો, એ હકીકતમાં તો ફ્રોઈડનું કહેવું બાયોલોજીકલ ઇન્સ્ટિંક્ટ્સ છે, એવી રીતે આપણે વાંચી શકીએ. ફ્રોઈડ માનવ મનનો એક નકશો આપે છે. મનના 3 ખંડ છે: સંપ્રજ્ઞ, અર્ધ સંપ્રજ્ઞ અને અસંપ્રજ્ઞ. એક હિમશિલાની જેમ એક સ્ટ્રક્ચર આપે કે હિમશિલામાં તમે ઉપર ના ભાગમાં જે એટલું દેખાય છે એ જાગૃત મન, ઇટ ઇઝ ટીપ ઓફ ધી આઈસબર્ગ. અને ઘણો ખરો ભાગ સબમર્જ્ડ અંડર વોટર, એ દેખાતો નથી. અને આ બધું છે, એનું એક્ઝિસ્ટન્સ છે, તે કેવી રીતે ખબર પડે છે? ફ્રોઈડ કહે છે કે આપણે જે સ્વપ્નો જોઈએ છીએ અને જે નિર્હેતુક ભૂલો કરી નાખીએ છીએ, બોલવામાં, વાણીમાં ભૂલો કરીએ છીએ, આ બધી જે ભૂલો છે અને જે વર્તન આપણને સમજાતું નથી, તે બધું વર્તન ક્યાંથી પ્રેરણા પામે છે? તો અસંપ્રજ્ઞ મનમાંથી. આવી રીતે અસંપ્રજ્ઞ મનનું અસ્તિત્વ એ સિદ્ધ કરે છે. અસંપ્રજ્ઞ મનમાં કયા અનુભવો છે, કઈ સ્મૃતિઓ છે, શા માટે એ બધું ત્યાં જાય છે, શા માટે આપણે દબાવીએ છીએ? આ સમજાવવા માટે ફ્રોઈડે 3 પાસા ગણાવ્યા છે. એટલે સ્ટ્રક્ચર ઓફ હ્યુમન માઇન્ડમાં ઈડ, ઈગો અને સુપર ઈગો. ઈડ એટલે જન્મજાત પ્રેરણાઓ અને વૃત્તિઓનો સ્ત્રોત છે, જે જન્મથી જ ઉપસ્થિત છે. તેનું કાર્ય માત્ર અને માત્ર આનંદ મેળવવાનું છે. બાળક સ્તનપાન કરીને આનંદ મેળવે છે, અંગૂઠો ચૂસીને આનંદ મેળવે છે. તેના કાર્યમાં સામાજિક નિયમો કે ઔચિત્યના ધોરણો તદ્દન અવગણવામાં આવે છે. પ્રેરણા, ઈચ્છા એ જ એનું સમાધાન એ જ એનું મોટિવ છે. બાળક મોટું થતું જાય તેમ તેમ ઈગો, અહમ વિકાસ પામે છે. આ અહમ એટલે આપણું અભિમાન કે ગૌરવ એવું નથી. આ અહમ એટલે વાસ્તવિકતાથી જોડાવાનું એક સાધન બને છે. ઈડ પોતે ઈચ્છાઓ સંતોષવા અસમર્થ છે, તેને બીજા પર આધાર રાખવો પડે છે, અને તે છે વાસ્તવિકતામાં વિકસી રહેલો ઈગો. ઈગો વાસ્તવિકતાના સિદ્ધાંત પર કામ કરે છે. પોતાની ઈચ્છાઓ સંતોષવા જરૂરી પડે તે વર્તન કરે છે. કારણ કે ઈડ ડઝન્ટ હેવ એની ઇન્સ્ટ્રુમેન્ટ લાઈક ટુ કનેક્ટ વિથ ધ રિયાલિટી. એટલે બાળકને ભૂખ લાગે છે, રડે છે, પહેલી વખત જયારે રડે છે ત્યારે માં આવે છે, પછી એને સમજાય છે કે આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે એનું જે એક્શન બને છે તે ઈગો છે. ઈગો ઇઝ અ બ્રિજ બિટવીન રિયાલિટી એન્ડ સેલ્ફ. ઈગો ઇઝ ધ બ્રિજ. આના પછી જેમ જેમ બાળક મોટું થતું જાય, 9 વર્ષ સુધીમાં બાળક ઉચિત, અનુચિત, નૈતિક, અનૈતિકનું ભાન કેળવે છે. અને આ જે મનનો ભાગ છે તેને ફ્રોઈડે સુપર ઈગો એવું નામ આપ્યું. તે એક આંતરિક નિયામક કે નિયંત્રક છે. સુપર ઈગો બાળકને વાસ્તવિકતામાં જે કંઈ શક્ય હોય અને બાળકની જરૂરિયાત સંતોષ પામતી હોય એવું હોય, તેમ છતાં પણ જો એ સામાજિક રીતે કે નૈતિક રીતે અયોગ્ય, અનુચિત હોય તો સુપર ઈગો એના પર નિયંત્રણ નાખે છે, એને નથી કરવા દેતો. એટલે અહીંયા સેન્સરશિપ આવી જાય છે, અને વાસ્તવિકતામાં પોસિબલ હોય એવી ઈચ્છાઓ પણ સંતોષ પામતી નથી. હવે આ નિષ્ફળ પ્રેરણાઓ છે તે ખરેખર બહુ જ યાતનાઓ આપે છે, પીડા. જ્યાં સુધી આપણી ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી આપણને પીડા થાય. આ પીડામાંથી બહાર નીકળવા માટે મનનું એક યંત્રણા છે, મનની જ એક યંત્રણા છે. અને આ યંત્રણા શું છે? તો દમન. દમન એટલે કે વિસરી જવું. દેખીતી રીતે વિસરાઈ જાય, બધું ભૂલી જવાય. કંઈક ન મળ્યું હોય તેને દબાવી દેવામાં આવે,
તેને જાગૃત મનમાંથી બહાર હડસેલી દેવામાં આવે. એટલે બહાર તો કંઈ જતું નથી. એક વખત કંઈક ઈચ્છા જન્મે એ પછી કંઈ ડિલીટ ન થાય, એને અસંપ્રજ્ઞ મનમાં દબાવી નાખવામાં આવે, જેથી આપણને એમ લાગે કે આપણે ભૂલી ગયા છીએ. એટલે ફ્રોઈડે આ રીતનું એક બંધારણ બધાની સામે મૂક્યું. આના પછી ફ્રોઈડે હજી એક વાત કરી તે સાયકોસેક્સ્યુઅલ ડેવલપમેન્ટની, મનોજાતીય વિકાસ. એના 5 તબક્કાઓ બતાવ્યા છે: ઓરલ સ્ટેજ, એનલ સ્ટેજ, ફેલિક સ્ટેજ, લેટેન્ટ સ્ટેજ અને જેનિટલ સ્ટેજ. ઓરલ સ્ટેજમાં એટલે આ બધા સ્ટેજીસ કેવી રીતે બનાવ્યા હતા કે જે આનંદનો સ્ત્રોત બને છે તેવું અવયવ, બાળકનું સૌથી સારું સાધન શું છે? તો મુખ, નાના બાળક માટે. એટલે નાનું બાળક જે છે, શિશુ છે, તેને ઓરલ સ્ટેજ એનું ચાલતું હોય છે. એને બધું જ મોઢા દ્વારા મળે છે, મોં દ્વારા મળે છે. અને ફ્રોઈડનું એમ કેવું હતું કે જે સ્ટેજ ઉપર જો અમુક સંઘર્ષો છે, પ્રેરણાના સંઘર્ષો, એટલે કે મોટિવ્સના કોન્ફ્લિક્ટ્સ, એ જો બરાબર રિઝોલ્વ ન થાય, એનું નિવારણ ન થાય, તો એ સ્ટેજ ઉપર વ્યક્તિ ફિક્સ થઈ જાય છે અને આખી જિંદગી એને એ વસ્તુ નડ્યા કરે છે. આમાં ફેલિક સ્ટેજ પર ખાસ જોવું જોઈએ આપણે સાહિત્યની દ્રષ્ટિએ, કારણ કે ફેલિક સ્ટેજ જે છે, જે 3 થી 6 વર્ષના બાળક, એનું સ્ટેજ, એનો જે કાળ બતાવે છે તે 3 થી 6 વર્ષનો છે. તેનું મુખ્ય લક્ષણ એટલે ઇડિપસ કોમ્પ્લેક્સ અને ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ. ઇડિપસ ગ્રીક માઇથોલોજીનું પાત્ર છે, જે અજાણતા પોતાના પિતાની હત્યા કરે છે અને પોતાની માતાને પરણે છે. એ બિલકુલ અજાણતા કરે છે. ફ્રોઈડે આ ગ્રીક કથા પરથી, ઇડિપસ ના પાત્ર પરથી, પુત્રને માતા પ્રત્યે થતા જાતીય આકર્ષણને ઇડિપસ ગ્રંથિ એવું નામ આપ્યું. જન્મ્યા પછી બાળક માતા પર આધારિત હોય છે અને માતા પાસેથી જ એની લિબિડિનલ, જાતીય ઉર્જાનું શમન થતું હોય છે. અને બાળકને તેની અને તેની માતાની વચ્ચે કંઈક અડચણ હોય તો તે પિતા છે. પિતા અડચણરૂપ લાગે છે. બાળકના માનસિક સંઘર્ષમાં તે પિતાને મારી નાખવાની કલ્પનાઓ કરે છે. પણ પિતા તો બહુ જ શક્તિશાળી છે. જેમ જેમ સમજણ આવતી જાય તેમ તેમ કલ્પના જ કેવી રીતે આપણને આવી કે આપણે આ પિતાને મારીએ, એવું એક ગુનાહિત અપરાધીપણું એ અનુભવે છે. હવે માતાને મેળવવા શું કરવું જોઈએ? આટલો સમર્થ પિતા, અને પિતાને મારવાની કલ્પના પણ અયોગ્ય. માતાને મેળવવા તે પિતા જેવો સમર્થ બનવા માંગે છે. એટલે પિતા સાથેનું આઈડેન્ટિફિકેશન, તાદાત્મીકરણ થાય. એટલે પોતાની જાતિ જે છે, પુરુષ જાતિ, એ પુરુષ પેરેન્ટમાં આઈડેન્ટિફાય થાય છે અને તે પ્રમાણેનું પછી વર્તન કરતા શીખે છે. આ ફ્રોઈડનું કહેવું હતું કે આ જે સંઘર્ષ છે તેનું નિવારણ આઈડેન્ટિફિકેશનમાં પૂરું થાય છે પિતાની સાથે. એટલે તે પોતાની જાતિને યોગ્ય વર્તન કરતા શીખે છે. આવી જ રીતે એમણે છોકરીઓ માટે, એટલે કન્યાઓ માટે કર્યું કે જેમ પુત્રને પિતા તરફ, એવી રીતે છોકરીને પણ પુત્રને માતા તરફ, એમ છોકરીને પિતા તરફ જાતીય આકર્ષણ થતું હોય છે, ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ. અને આ ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સને કારણે પેનિસેન્વી, જે પોતાની પાસે જે અવયવ નથી, તેની ઈર્ષા થાય છે અને તેનો એક ભય પણ લાગે છે. અને આ ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સનું નિવારણ પણ તે પોતાની માતા સાથે આઈડેન્ટિફિકેશન કરીને કાઢે છે. અને એ રીતે દરેક છોકરી માતા પ્રમાણે વર્તન કરતા શીખે છે. આ જે ફેલિક સ્ટેજ છે, એના પછી લેટેન્ટ સ્ટેજ આવે છે, જેમાં કોઈ ડેવલપમેન્ટ થતું નથી, કારણ કે બાળક વધારે ભણવામાં, કૌશલ્યો મેળવવામાં બિઝી થઈ જાય છે. એના પછી જેનિટલ સ્ટેજ. જો ફેલિક સ્ટેજમાં નિવારણ બરાબર થયું હોય, સંઘર્ષનું નિવારણ, તો
જેનિટલ સ્ટેજમાં પોતાના સમવયસ્ક પોતાની સાથે સારી રીતે જોડાઈ શકે તેવી ઓપોઝિટ સેક્સ વાળી વ્યક્તિ સાથે તે પરિપક્વ જાતીય આનંદ મેળવી શકે છે. અધરવાઇઝ જો ફિક્સેશન થઈ ગયું હોય ફેલિક સ્ટેજમાં તો ફ્રોઈડ કહે છે તેમ જિંદગીભર આ જાતના સંબંધોમાં તકલીફો આપે છે. ફ્રોઈડ લખે છે સ્વપ્નો એટલે અસંપ્રજ્ઞ મનમાં પ્રવેશવાનો રાજમાર્ગ. સ્વપ્ન એટલે અસંપ્રજ્ઞ મનમાં રહેલી વિફળ પ્રેરણાઓ, દમન પામેલી જાતીય વૃત્તિઓ, અપરાધ ભાવ ઉત્પન્ન કરનારા અનુભવો જે દમન પામેલી સ્મૃતિના રૂપમાં છે તેમાંથી ઊંઘની અવસ્થામાં નિપજતી પ્રતિમાઓ છે, ઇમેજીસ છે. અજાગૃત મનની પ્રવૃત્તિઓને કારણે આ પ્રતિમાઓ રચાતી હોય છે. આ કઈ પ્રવૃત્તિઓ છે? એક તો છે કન્ડેન્સેશન અને બીજું છે ડિસ્પ્લેસમેન્ટ, વિસ્થાપન. કન્ડેન્સેશનનું ગુજરાતી આપણે એકત્રીકરણ છે. કન્ડેન્સેશનમાં અનેક દટાયેલી વિફળ પ્રેરણાઓ અને અનુચિત જાતીય વૃત્તિઓનું એકત્રીકરણ થઈને પ્રતિમાઓ રચાય છે. જ્યારે વિસ્થાપનમાં ઈગોની સેન્સરશિપને કારણે મૂળ વ્યક્તિ, ઘટના કે વસ્તુ જેને કારણે ભય અથવા તાણ ઉપજી હોય અને એને કારણે દમન થયું હોય તેને બદલે એની સાથે જોડાયેલી કોઈક દૂરની વસ્તુ પણ પ્રતિમા તરીકે સ્વપ્નમાં આવી જાય છે. આમ ઊંઘમાં પણ ઈગો નિયંત્રણ રાખે છે અને સીધો સંબંધ ન હોય તેવા દ્રશ્યો અને અવાજો પ્રતિમા રૂપે સ્વપ્નોમાં તરી આવતા હોય છે. એટલું જ નહીં, સ્વપ્ન કાર્ય ડ્રીમ વર્ક, એને ડ્રીમ વર્ક નામ આપ્યું છે, જે લિટરરી થિયેટરમાં પણ ખાસું વપરાય છે. ડ્રીમ વર્કની આ જ બે પ્રક્રિયાઓ કલા કે સાહિત્ય કૃતિના સર્જન વખતે પણ થતી હોય છે. બોલતી વખતે કે અજાણતા થયેલી ભૂલો, ભાષા દોષ, જેને પેરાપ્રેક્સિસ કહેવામાં આવે છે, પેરાપ્રેક્સિસ, તે પણ અસંપ્રજ્ઞ સ્મૃતિ કે વિચારનું જ સ્વરૂપ છે. એટલે આ બધા ફ્રોઈડના મનોવિશ્લેષણના મૂળભૂત સિદ્ધાંતો છે જે સાહિત્ય વિવેચન પદ્ધતિના ટૂલ્સ બને છે. અને ગુજરાતી સાહિત્યમાં આપણે હવે જો અપ્લાય કરીએ તો તમે તો સાહિત્યના વિદ્યાર્થીઓ છો, તમારે વધારે સાહિત્ય સાથે સંબંધ છે મારા કરતા. તો પણ હું એક ઉદાહરણ આપું કે સુરેશ જોશીની ટૂંકી વાર્તા કહો ને, તેનું પૃથ્થકરણ કેવી રીતે કરશો? ઇન્દુભાઈ પાત્ર છે અને ચંપા. હવે ચંપા આવે છે બાજુમાંથી રહેવા વાળી, બ્લાઉઝના બટન ખોલીને ઇન્દુભાઈ તરફ બ્લાઉઝ ફેંકે છે, એવી ઘટના પર સુરેશ જોશીએ બહુ બોલ્ડલી બતાવી છે. પણ આ લખે છે લેખક, એટલે અત્યારે હું એક જોખમ લઈને, હું કઈ વિવેચક નથી પણ એક જોખમ લઉં છું, કદાચ કોઈ કહ્યું હોય તો ખબર નથી, પણ આ લખતી વખતે સુરેશ જોશી પણ જાતીય પ્રેરણાને સ્થાને સર્જન કાર્ય કરતી વખતે પણ સ્વીકૃત હોય તેવી માતા થવાની પ્રેરણા લઈ આવે છે. એટલે ચંપાને માં બનવું છે. હવે આ સામાજિક રીતે સ્વીકૃત છે. અહીંયા શું થાય છે જુઓ, અહીંયા ડિસ્પ્લેસમેન્ટ થાય છે. એટલે કે મૂળ જે વૃત્તિ છે તેનેથી જોડાયેલી હજી એક વૃત્તિ જે થોડી ઘણી સામાજિક રીતે સ્વીકાર પામેલી છે તે વૃત્તિ લઈ આવે છે. હવે આ મારું અવલોકન છે અને આઈ ડોન્ટ ક્લેમ કે આઈ એમ અ ક્રિટિક. બીજું તમે જુઓ તો ઉમાશંકર જોશીની મારી ચંપાનો વર, તેમાં પણ એક માતા છે જે વિધવા છે, તેની જે દબાયેલી જાતીય વૃત્તિ છે એમાં તો બહુ ઓપનલી આવે છે. જમાઈ સાથે જોડાય છે, જે વૃત્તિઓ છે એ જમાઈમાં સ્થાપિત થાય છે. આના પછી આપણે તમારા પર છોડું છું કે ફ્રોઈડ ના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને તમે વધારે વાંચો અને જુઓ.
હવે આપણે ફ્રોઈડના અનુગામીઓની વાત કરીએ. એમાંથી હું 2 જણની વાત કરીશ. એક છે કાર્લ યુંગ અને બીજા છે ઝાક લકા. પહેલા કાર્લ યુંગ જોઈએ. કાર્લ યુંગ જર્મન સાયકિયાટ્રિસ્ટ હતા. રિમેમ્બર, અહીંયા તો બધા જ સાયકોએનાલિસ્ટ છે, બધા તબીબી જગતમાંથી આવ્યા છે. યુજીન બ્લુલરના હાથ નીચે કામ કરતા ત્યારે સાયકોએનાલિસિસના તેના કામને જોઈને ફ્રોઈડ બહુ જ પ્રભાવિત થઈ ગયા અને એમણે એમની સાથે કામમાં લઈ લીધા યુંગને. અને યુંગને સંશોધન કાર્યમાં લીધા પછી લગભગ 6-7 વર્ષમાં જ યુંગને ઘણા બધા ફ્રોઈડિયન સિદ્ધાંતો ગળે ઉતરતા નહોતા, ખાસ કરીને જાતીય વૃત્તિ, લિબિડો વગેરે, અને તેથી તે છૂટા પડ્યા. અને યુંગ ભારતીય તત્વજ્ઞાનથી પણ બહુ જ પ્રભાવિત હતા. એમણે 1935માં he had visited India. વોટ ઇન્ડિયા કેન ટીચ અસ 1936માં એમનું પુસ્તક એમણે બહાર પાડ્યું. અને બીજું એક પુસ્તક છે રેડ બુક. કાર્લ યુંગનું જે કંઈ અપ્રગટ સાહિત્ય હતું એ બધું આ રેડ બુક નામના એક પુસ્તકમાં, જે 2009માં છપાયું છે, તેમાં બધા લખાણો છે. હવે આ યુંગ 1912માં પોતાનું એક સ્વતંત્ર કાર્ય, એક સ્વતંત્ર પુસ્તક આપે છે, સાયકોલોજી ઓફ ધ અનકોન્શિયસ. યુંગ ફ્રોઈડના અસંપ્રજ્ઞ મનની વિભાવનાથી હજી વધુ ઊંડાણમાં જાય છે. તેમની આત્મકથા છે મેમરીઝ, ડ્રીમ્સ એન્ડ રિફ્લેક્શન્સ. તેમાં એ પોતાના સ્વપ્નનું વર્ણન કરે છે. આ વર્ણન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે આ વર્ણન પરથી તમને ખબર પડશે કે યુંગનું અનકોન્શિયસ એટલે શું, એનું આ સપનું કયું છે. યુંગ પોતાની જાતને એક 1+1 જેવા 2 માળના અજાણ્યા ઘરમાં જુએ છે, જેને જોતા જેને એમ લાગે છે કે આ તો મારું ઘર. તેઓ બીજા માળે છે, જ્યાં બધું જ રાચ રચેલું, ભીત પરના ચિત્રો તેમના સમયની ફેશન પ્રમાણે છે, બધું વર્તમાન સમયની ફેશન પ્રમાણે. તે પછી એમને આખા ઘરમાં ફરવાની ઈચ્છા થાય છે. તેઓ નીચે ઉતરે છે. નીચે ભોંયતળિયાના ઓરડામાં જૂની મધ્યયુગીન શૈલીની સજાવટ છે. આ પછી તેમને એ ઓરડામાં એક દરવાજો મળે છે. એ દરવાજો એમને ભૂગર્ભમાં લઈ જાય છે. એ ઓરડામાં પ્રાચીન રોમની પ્રતીતિ થાય એવી વસ્તુઓ છે. અહીં એમને એક શોધ મળે છે કે આ ભૂગર્ભ પણ સાવ નીચલું નથી, હજી કંઈક આગળ ઊંડે છે. અને તે એમને એક ભોંયરું મળે છે. અને ભોંયરામાં પગથિયાથી તેઓ નીચે ઉતરીને એક ગુફામાં પહોંચે છે. ગુફામાં છે હાડકા અને તૂટેલા માટીના વાસણોના ટુકડા, જે આદિમાનવ સંસ્કૃતિના અવશેષ લાગે છે. અહીં તેમનું સ્વપ્ન તૂટે છે. આ સ્વપ્નનું અર્થઘટન યુંગ કરે છે. યુંગ ફ્રોઈડના અસંપ્રજ્ઞ મન કરતા વધુ ઊંડાણમાં જાય છે અને યુંગ અસંપ્રજ્ઞ અજાગૃત મનનું એક જુદું જ મોડેલ આપે છે. યુંગના સ્વપ્નનું ઘર એટલે મન છે. ઉપલો માળ એટલે જાગૃત મન છે. ભોંયતળિયું એટલે કંઈક અવાજ આવે. હા, ભોંયતળિયું એટલે અસંપ્રજ્ઞ મનનું પહેલું સ્તર, અને ગુફા એ આદિમાનવ છે. હા, એક સાહેબનો વિડિયો ચાલુ છે, એને કારણે રમણીક અગ્રાવત સાહેબ. રમણીકભાઈ, આપનો ઓડિયો બંધ કરજો પ્લીઝ. હા હા, ઓકે ઓકે, આઈ રિપીટ. હવે ગુફા એ આદિમાનવનું જગત છે, અને એ તેમના જે આદિમાનવ છે એ હજી વર્તમાનમાં દરેક માનવીમાં જીવે છે. અને પૂર્વજોના સમયથી માનવ સંસ્કૃતિમાં ઘડાયું તે બધું જ અજાગૃતપણે આજના માનવમાં ઉપસ્થિત છે, સંચિત છે.
આદિમ માનવ સંસ્કૃતિ, પ્રાગૈતિહાસિક કાળનો માનવ, તેમના અજાગૃત મનનો એક અવગણી ન શકાય તેવો હિસ્સો છે. યુંગ આ રીતે 3 સ્તર કહે છે મનના. મન એ 3 સ્તરોમાં છે. એક છે સંપ્રજ્ઞ, બીજું અસંપ્રજ્ઞ અને ત્રીજું સામૂહિક કલેક્ટિવ, સામૂહિક અસંપ્રજ્ઞ, કલેક્ટિવ અનકોન્શિયસ. ફ્રોઈડે માત્ર વ્યક્તિગત અસંપ્રજ્ઞની મનની વાત કરી હતી. યુંગે સામૂહિક અસંપ્રજ્ઞની વાત કરી અને સંપૂર્ણ માનવજાતના મનનો આ ભાગ જે છે તે આખો એ માનવ વંશ શેર કરે છે, બધાની પાસે આ છે. યુંગના પુસ્તક ધ સ્ટ્રક્ચર ઓફ સાયકી, તેઓ આ પુસ્તકમાં સામૂહિક અસંપ્રજ્ઞનું બંધારણ વર્ણવતા આર્કીટાઇપ્સની વાત કરે છે. વોટ ઇઝ આર્કીટાઇપ? આર્કીટાઇપ એટલે યુનિવર્સલ, સર્વત્ર જોવા મળે તેવા માનવ સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી ઉતરી આવેલા પ્રતીકો અને પ્રતિમાઓ છે, જે સામૂહિક અસંપ્રજ્ઞમાં અવશિષ્ટ છે. દાખલા તરીકે પિતાનો આર્કીટાઇપ એટલે જેના પર પાલન પોષણ કરવાની જવાબદારી હોય તેવી એક સત્તાવાહી વ્યક્તિ, જેણે બધા નિર્ણયો લેવાના હોય છે. હવે આને આર્કીટાઇપ કહીને યુંગે 4 મુખ્ય આર્કીટાઇપ્સ આપ્યા છે. એક છે એનિમા એનિમસ. એનિમા એટલે પુરુષમાં રહેલું સ્ત્રી માનસ અને એનિમસ એટલે સ્ત્રીમાં રહેલું પુરુષ માનસ. બીજું શેડો. વોટ ઇઝ શેડો? એટલે છાયો, જે જાગૃત મનના દમન પામેલા આવેગો અને અસ્વીકૃત ગુણોનો સમાવેશ કરે છે. એટલે કે આ એક અનકોન્શિયસ એવું છે કે જેમાં આપણા વ્યક્તિગત સ્તરે જે કંઈ ખરાબ અનુભવો થયા છે તે બધા આપણે શેડોમાં મૂકી દઈએ છીએ. ત્રીજું પર્સોના, એટલે વ્યક્તિની જગત સામે આવેલી જાત, અને આ જાતને યુંગ કહે છે ફોલ્સ સેલ્ફ. ઇટ ઇઝ અ ફોલ્સ, ખોટી જાત છે. અને ચોથું તે સેલ્ફ, જે આપણો સ્વ, ખરો સ્વ છે. યુંગ વ્યક્તિત્વના 2 પ્રકાર જુએ છે, અંતર્મુખ, બહિર્મુખ. આપણે ઇન્ટ્રોવર્ટ, એક્સ્ટ્રોવર્ટ આ શબ્દો બહુ વાપરીએ છીએ અને એ તો બહુ જાણીતું છે કે ઇન્ટ્રોવર્ટ કોને કહેવાય, એક્સ્ટ્રોવર્ટ કોને કહેવાય. તો આ રીતે યુંગનું મેં તમને ટૂંકમાં જણાવ્યું છે. તેના પરથી આપણે, મને એક બહુ જ ગમતી વાર્તા છે, એ મારી સામે આવી. લાભશંકર સિરીઝની સુરેશ જોશીની વાર્તા પદભ્રષ્ટ. અહીંયા શું થાય છે જુઓ તમે. લાભશંકર દ્વારા સામૂહિક અસંપ્રજ્ઞના પ્રદેશમાં પ્રાગૈતિહાસિક આદિમ સૃષ્ટિના માનસ સુધી આપણને સુરેશ જોશી લઈ જાય છે. પેલું વાળ જુએ છે, નહોર જુએ છે, પેલો અંધકાર, પાતળો અંધકાર, એમાં પ્રેક્ષકો પણ છે. આ બધું જે આવે છે એ યુંગની થિયરી પરથી બહુ સરસ રીતે એનું એનાલિસિસ થઈ શકે, કોઈ કરી શકે છે આ એનાલિસિસ. યુંગ પછી હજી એક મહત્વના સાયકો એનાલિસ્ટ છે, તે છે ઝાક લકા. આ પણ સાયકો એનાલિસ્ટ, મૂળમાં તબીબી ક્ષેત્રમાંથી જ આવેલા ઝાક લકા, અને તેમને સાહિત્યના વિદ્યાર્થીઓ ઘણું કરીને લિંગ્વિસ્ટ પણ માનતા હોય. તેનું કારણ પણ એ છે કે તેમણે ભાષા પર બહુ જ પ્રભાવ પાડ્યો. તેમની થિયરી શું છે તે જોઈએ આપણે. મૂળમાં જે સાયકો એનાલિસ્ટ છે તે સોરી સ્ટ્રક્ચરલિસ્ટ, બંધારણવાદી, સ્ટ્રક્ચરલિસ્ટ, પોસ્ટ સ્ટ્રક્ચરલિસ્ટ મનોવિશ્લેષક હતા. અને તેમના જમાનામાં, એટલે કે હજી હમણાં જ, બહુ વાર નથી રહી, તેમણે સ્ટ્રક્ચર પર વધારે લક્ષ્ય આપ્યું, મનના સ્ટ્રક્ચર પર લક્ષ્ય આપ્યું. અને મનની સંરચના એ બહુ અનકન્વેન્શનલ પણ હતા, એટલે બહુ સ્વીકૃત નહોતા. સાયકો એનાલિસ્ટ જેટલા હતા બધા, એ બધાની પંક્તિમાં એ બેસતા નહોતા, બંધ બેસતા નહોતા, કારણ કે એમના પોતાના આગવા નિયમો હતા બધા, ટાઈમ પ્રમાણે પણ.
એટલે કે કેટલો ટાઈમ આપવાનો, બહુ રિજિડ નહોતા. હવે એમણે આ જે થિયરી આપી એની અસર ભાષાશાસ્ત્ર પર પણ બહુ જ પડી છે. એનું કારણ તમને હું હમણાં જે ટૂંકમાં જણાવું છું તેમાંથી મળશે. એમનું એક જાણીતું વિધાન છે, ભાષા વડે આપણે અસંપ્રજ્ઞને ઉકેલીએ છીએ તેવું નથી. અસંપ્રજ્ઞની રચના જ ભાષા છે, ભાષા જેવી છે, એ ભાષાનું જ બનેલું છે. એટલે તેની સંરચના ભાષાની જેમ જ સિમ્બોલ્સમાં છે, ચિહ્નોમાં અને પ્રતીકોમાં છે. એ રીતે અસંપ્રજ્ઞ રચાયું છે. જે રીતે આપણે આ જગત પામીએ છીએ, અનુભવીએ છીએ, તે સમજાવવા માટે તેમણે આપણે આ મન કઈ રીતે, આપણું મન ડેવલપ થાય છે, આપણે કઈ રીતે આ જગતને આત્મસાત કરીએ છીએ, તેના માટે 3 રજિસ્ટર્સ બતાવે છે. એક રજિસ્ટર છે ઇમેજિનરી. આ ઇમેજિનરી એટલે કાલ્પનિક નહીં, પણ પ્રતિમા, ઇમેજ પરથી આવેલો આ શબ્દ છે, પણ એમણે ઇમેજિનરી શબ્દ વાપર્યો છે. ઇમેજિનરી, સિમ્બોલિક અને રિયલ. આ ઇમેજિનરી રજિસ્ટર એમનું લકાનું સૌથી મહત્વનું પ્રદાન, જે એમણે પેપરમાં, એમના પુસ્તકો ઓછા છે, બધા પેપર્સમાં છૂટાછવાયેલા બધું સાહિત્ય છે. એમનું પહેલું પેપર જે હતું તે હતું મિરર સ્ટેજ. લગભગ 6 થી 18 મહિનાની વયમાં બાળક પોતાની જાતને અરીસામાં જોઈને હું તરીકે ઓળખે, એ તબક્કો મિરર સ્ટેજ. આ વયમાં વાસ્તવિક રીતે બાળકના સ્નાયુઓ હજી વિકસિત નથી હોતા, સાયકોમોટર કોઓર્ડિનેશન પણ નથી, અને છતાં અરીસામાં જોતા જોતા બાળક માથું ફેરવે ત્યારે પ્રતિમા પણ માથું ફેરવે, બાળક હાથ હલાવે પ્રતિબિંબમાં પણ એ રીતે જ હલચલ થાય. એટલે બાળકને પ્રતિબિંબ પર નિયંત્રણ, બસ 2 મિનિટ છે, પ્રતિબિંબ પર નિયંત્રણ રાખવાનો બહુ જ આનંદ મળે છે, આ માસ્ટરીનો આનંદ થાય છે, તેને મજા આવે છે. અને પણ આ જ સ્ટેજમાં પ્રતિબિંબ ની જે માસ્ટરી છે તે આભાસી આનંદ આપે છે, અને આ સ્ટેજમાં તેનું જે તાદાત્મ્ય સધાય છે, તે તાદાત્મ્યથી જ તેના ઈગોની, પોતાની જાત વિશેની સંકલ્પના શરૂ થાય છે. અને અહીંથી પ્રતિબિંબને હું ગણાવીને મિસરેકોગ્નિશન થાય છે, એટલે કે ખોટી ઓળખ શરૂ થાય છે. અને એલિનેશન પણ અહીંયાથી જ શરૂ થાય છે, કે ઇમેજ માનો હું અને વાસ્તવિક માનો હું, એ જે દ્વૈત છે, તે એના માટે લકા સ્મોલ ઓ અને બિગ ઓ એવું નામ આપે છે. સ્મોલ ઓ અધર, એ ઓલ્ટર ઈગો, એ રીતનું એ સમજણ આપે છે. બીજો એક સિમ્બોલિક, માણસ હોવું એટલે ભાષામાં હોવું. અને આપણે જ્યારે જન્મીએ છીએ ત્યારે ભાષા હતી, અને ભાષા પછી પણ હોવાની જ છે. એટલે બધા જ સંબંધો પણ ભાષામાં છે, અને આને કારણે ભાષા ડોમિનેટ કરે છે. અજાગૃત મન પણ આનાથી બનેલું છે. અને વાસ્તવિક જે લકાનું રેડિકલ વિધાન છે તે એ કે ભાષામાં પ્રવેશ કર્યા પછી આપણી મૂળ વાસ્તવિકતા આપણને કદી જ મળતી નથી. વાસ્તવિકતા ભાષાની પહોંચની બહાર છે. અસ્તુ. અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. અશ્વિનીબેન, હું એમ લખતો હતો કે તમે પૂરતો સમય લેજો પ્રશ્નો પૂછવા માટે. મેં સહેજ એક સંકેત કર્યો શ્રોતાઓને કે થોડા લોકો હાથ ઊંચો કરતા હતા, તો મને એમ થયું કે કોઈને જોડાવવું હોય તો ચર્ચામાં જોડાઈ શકે. એટલે તમારી વાત તમે સમેટતા નહીં, એટલે ટૂંકાવતા નહીં. ના, લગભગ કહેવાય ગયું છે. લખાનું પણ કહેવાય ગયું. 3 જે એને મૂળ સંકલ્પનાઓ આપી, ઇમેજિનરી, સિમ્બોલિક અને રિયલ, આ 3 જે સંકલ્પનાઓ છે એના પર જ વધારે ધ્યાન આપીને જો વિદ્યાર્થીઓ ભણશે લકાને, તો બહુ સરળ પડશે. એક ત્યાંથી જો શરૂઆત કરે તો વધારે સારું વિદ્યાર્થીઓ લકાને સમજવા માટે. ઘણા બધા મિત્રો વડીલો સાથે જોડાયા છે. એમાંથી કોઈને
આ વાતને આધારે કંઈ પ્રશ્ન કે કોઈ પૂર્તિ કરવી હોય તો એક પ્રશ્ન મને એવો થતો હતો કે આ જે સામૂહિક અસંપ્રજ્ઞાત ની વાત છે એને આપણે આપણા ફોકલોર સાથે બિલકુલ 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 એકદમ આ કેવી રીતે કનેક્ટ ફોકલોર એ તો બહુ વિશિષ્ટ એટલા માટે છે કે ઓરલ ટ્રેડિશનમાં છે, એટલે બહુ ડિસ્ટોર્શન પણ નથી પામ્યું વધારે, અને જેવું એક પેઢીથી બીજી પેઢી થી એવી રીતે આપણા સુધી પહોંચ્યું છે, તેમાં તમને ઘણા બધા એટલે ઉકેલ મળી જાય. અને ફોકલોર તમે જો ભાષા ક્યારે બની તો લગભગ 10,000 વર્ષ, આપણને લગભગ 10,000 વર્ષનું જે કંઈ સંચિત થયેલું છે તે આપણી સાથે ફોકલોરના ફોર્મમાં મળે છે, આપણી સાથે જ છે. એક સરસ્વતી ચંદ્રના સંદર્ભમાં એક પ્રશ્ન હતો બેન, હા, બિહેવિયર નો છે એ પ્રશ્ન કે એક પત્ર છે આપણી નાયિકા પાસે, જે એને એક વખતે મળ્યો છે કે મને ભૂલી જજે, અને લાઈક ને પછી એ પત્ર એને સાચવી રાખ્યો છે, અને સડનલી એક એવી સ્થિતિમાં એ કયા પ્રકારના દાબમાં છે કે શું છે કે એને એક આગળ સળગાવી દીધો, અને એની રાખ જે થઈ એને એક બોટલમાં ભરીને એને એની ઉપર એક નામ લખ્યું, મર્મ વિદારક ભસ્મ એમ કરીને. તો આને તમે આ સાયકોલોજીકલ પર્સપેક્ટિવ થી કેવી રીતે ઇન્ટરપ્રિટ કરશો, અથવા તો કયા ટૂલ થી તમે એને જોયા? હા, આની અંદર છે ને જે થાય છે તે બધું જાગૃતપણે જ થાય છે, એટલે એને કંઈક કશુંક અમાન્ય અસ્વીકૃત છે જે પત્ર છે તે એના માટે એને એમ લાગે છે કે આને રાખવો તો અયોગ્ય છે, પણ હવે એ મનમાંથી તો કાઢી શકતી જ નથી, બિલકુલ મનમાંથી બિલકુલ નથી કાઢી શકતી. એને ગાળીને એક શીશીમાં ભરે, એના પર મર્મ વિદારક ચૂર્ણ એવી રીતનું નામ આપે, ભસ્મ નામ આપે, તો આ શું બતાવે છે કે અમુક જે સ્મૃતિઓ છે તેને વળગી રહેવાનું એક વળગણ એટલું બધું હોય છે કે આપણે એને કેમ કરીને પણ ભૂલવા નથી માંગતા, અને આ જાગૃત અવસ્થામાં છે, એ અજાગૃતપણે કશું ભૂલી જાય છે એવું નથી. એને રાખવું છે, પોતાની સાથે સતત રાખવું છે, વિલિંગલી રાખવું છે. હવે અજાગૃત પ્રોસેસ છે ને આખો અનવિલિંગ, બિલકુલ વિલિંગનેસ નથી હોતી, એટલે આપણી વિલિંગનેસ નું ચાલે નહીં, આપણું કોઈ નિયંત્રણ જ નથી. અજાગૃત મનમાં તો હજી વધારે જે બધું અમાન્ય હોય છે એ બધું હોય છે કે જે આપણે કોઈ ખરાબ વિચારો, અયોગ્ય વિચારો, ધારો કે કોઈ કોમ્પિટિશન હોય સમજો, અને કોમ્પિટિશનમાં એક બાળક ને પણ ભાગ લેવો હોય પણ એનાથી વધારે સશક્ત કોઈ છે તો એવો વિચાર કરે કે માંદો પડી જાય અથવા તો એનો એક્સિડન્ટ થઈ જાય. હવે આ બધા અયોગ્ય વિચારો છે, એ પોતે સ્વીકારી ન શકે એવા છે. એટલે આવી જાતનું મટીરિયલ પણ બધું આપણા જે અપરાધો છે ને એ પણ બધું અજાગૃત મનમાં દબાયેલું. બીજા કોઈને પ્રશ્ન હોય તો પ્લીઝ. મને જે ભદ્રાયુભાઈ જોડાયા છે, ભદ્રાયુભાઈ આપનું સ્વાગત છે આ નાનકડી સભામાં. આપને કંઈ કહેવું હોય તો પ્લીઝ આપ જોડાવો અમારી સાથે. નમસ્કાર મહેન્દ્રસિંહજી અને બેન, આપને પ્રણામ મારા. આ જાગૃત અને અજાગૃત મન વાળી વાત છે એ હજુ જો કોઈ ઉદાહરણથી સ્પષ્ટ થાય તો સારું, કારણ કે અત્યારના જગત આ જાગૃત અને અજાગૃત ની વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે, અને એના વિશે એટલી બધી મીથ ફેલાવવામાં આવી રહી છે અને ખબર નથી, કારણ કે જાગતા હોઈએ છીએ ત્યારે સાંભળીએ છીએ અને નથી જાગતા હોતા ત્યારે એ બધું જોયા કરીએ છીએ. તો કોઈ ઉદાહરણ સાથે એને આપ સ્પષ્ટ કરી શકો? અહીંયા તમારા સવાલમાં જ મને એક મિસકન્સેપ્શન દેખાય છે. તમે એમ કહો છો કે આપણે નથી સાંભળતા જાગતા હોઈએ ત્યારે, એટલે કે આપણે કશુંક ઇગ્નોર કરીએ છીએ અથવા જે કંઈક
અવગણીએ છીએ કઈક વસ્તુ. હવે આની અંદર વિલિંગનેસ છે. જ્યારે ફ્રોઈડની થિયરી જે છે એ તો બિલકુલ આપણા નિયંત્રણની બહાર જે અજાગૃત મનનો હિસ્સો છે એની વાત કરે છે કે આપણે બહુ જ નાનપણમાં જે ધારો કે શિશુ અવસ્થા લો, ત્યાંથી તમે જો શરૂ કરો, તમારી સમજણ સુધી આવો ત્યાં સુધીમાં તો અનેક પ્રેરણાઓ, અનેક ઈચ્છાઓ જે સતત દબાવવામાં આવેલી હોય છે, કારણ કે આપણું સામાજિકરણ થઈ રહ્યું હોય છે. કે ટોયલેટ ટ્રેનિંગ જુઓ, હવે બાળક જે છે એને માટે તો બધું જ માન્ય છે, પણ સામાજિક નિયમો છે, સામાજિક રીતે ઉચિત વર્તનોની વ્યાખ્યા છે કોઈક, એ પ્રમાણે મા બાપ એને સતત સતત ટપારે છે, એનું બધું એને પનિશ પણ કરે છે. તો આ બધી જે પ્રેરણાઓ છે એ બધા નો જે સંચય થાય છે તે મનનો ભાગ જે છે તે અજાગૃત મન, એવું ફ્રોઈડનું કહેવું છે. પ્રેમ પ્રકરણ સમજો કે પહેલો પ્રેમ હોય અને સતત ખૂબ પીડા આપતો હોય, એવું પણ બને કે આ પ્રેમ એકદમ દબાવી દેવામાં આવે અને બિલકુલ અજાગૃત આપણે એના તરફ એ જે વ્યક્તિ છે એને બિલકુલ ભૂલી જઈએ એવું પણ થાય જો અજાગૃત મનમાં એ સ્તર સુધી પહોંચી ગયો હોય. हेलो मैम. हाँ जी. हाँ मैम, गुड मॉर्निंग, ગુડ આફ્ટરનૂન, એમ સોરી, સુરતી ખ્યાતિ બોલું છું મેમ. મેમ મને એક ક્વેશ્ચન હતો મેમ. એમ તો હું સાયકોલોજીમાં જ ભણું છું હમણાં. મેમ પ્રશ્ન એ હતો કે સામૂહિક અબોધ એ જે અર્ધ સપ્રંગ મન છે તે વિશે થોડીક વાત જણાવવાની એક્ઝામ્પલ સાથે. ઓકે. સામૂહિક અજાગૃત મનની જે વાત કરી કાર્લ યુંગે, એ એના પરથી કરી કે આપણી પાસે કેટલાક જે આર્કિટાઇપ્સ છે, આર્કિટાઇપ્સ એટલે જે આપણે બધા સાથે શેર કરીએ છીએ, પિતા, માતા, શિક્ષક, આ બધા જે જે બોધ છે એ બધામાં સિમિલારિટીઝ છે, યુનિવર્સલ. અને આ જાગૃત અવસ્થા છે, જાગૃતિમાં છે. પણ શેડો નામનો જે આર્કિટાઇપ ની વાત કરે છે તેમાં શું છે તો બધું જે અમાન્ય અને અનુચિત છે તેવું માનવીય વર્તન છે, જેને આપણે જે આપણી આપણે જેને દબાવી જ દીધું છે અને એ ક્યાંક ઉપસે છે કળામાં, સાહિત્યમાં, આજે એવા જે વિચારો છે કે એવી જે વૃત્તિઓ છે મનની, જે આદિમાનવ કાળથી આપણી પાસે છે, તે વૃત્તિઓ ઘણી વખત કળામાં અને સાહિત્યમાં દેખાય છે, તેવું યુંગ કે છે. તે સામૂહિક અચેતન છે. કેટલાક તમને એક ઠોસ ઉદાહરણ આપતો, જે મોટિવ્સ છે કળામાં, એ બધા ક્યાંથી ઉતરી આવ્યા છે, બધા બહુ જૂના, બહુ જ પ્રાગૈતિહાસિક કાળથી છે. હેલો મેમ. હા, થેન્ક યુ મેમ. ખબર પડી કે તમારી વાત કે ઘણી વખત આપણાથી કહેવાય નહીં તે વાત આપણે લેખન કળા દ્વારા લોકોના સુધી પહોંચાડીએ છીએ. બિલકુલ બિલકુલ. બેન, મને એક પ્રશ્ન થાય છે. આમ તો બે પ્રશ્ન સંકળાયેલા છે. અમે બાળ સાહિત્ય નું પેપર ભણીએ છીએ. હા. એટલે મને પ્રશ્ન એવો થાય કે જ્યારે બાળ સાહિત્યકાર બાળ સાહિત્ય લખતા હોય, કમિટેડ લિટરેચર સાથે સંકળાયેલા હોય, માનો કે બાળ સાહિત્ય જેવા, તો એમણે બાળ મનોવિજ્ઞાનને કેટલું સમજવું જોઈએ, એ એક પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એવો છે કે અત્યારે જે બાળ સાહિત્ય લખાય છે એમાંનું કેટલું બાળ સાહિત્ય બાળ મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને લખાયું છે, અને ન લખાયું હોય તો એ કેવી રીતે નુકસાન કરશે બાળકોને. હા, આવા બિલકુલ. મને પ્રશ્નો થાય છે. હા હા, બિલકુલ. હું તમને કહું કે બાળ સાહિત્ય અથવા બાળકો માટેની ફિલ્મો કે નાટકો જ્યારે લખતા હોય ત્યારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકો આ વિષય વસ્તુ માટે પરિપક્વ છે કે નહીં, એ બહુ જ ધ્યાનમાં રાખવું જોઈએ.
પણ હવે આજના જમાનામાં એક્સપોઝર એટલું બધું વધી ગયું છે કે બાળકો આપણને શીખવાડે કંઈક, પણ તેમ છતાં પણ હું કહું કે બહુ જ અગત્યનું છે કે એમને ખબર હોવી જોઈએ કે બાળકોનું માનસ કઈ રીતે વિકસે છે. બાળ સાહિત્ય લખનારાઓને એટલી ખબર હોવી જ જોઈએ કે બાળકોનું માનસ કઈ રીતે કેવા કેવા સ્ટેજીસમાંથી પસાર થાય છે અને કયા સ્ટેજ પર કેટલું કઈ કઈ વસ્તુઓ એમના માટે મહત્વની હોય છે. તમને એક ઉદાહરણ આપું, એક છે પેલું શિનચાન નામની એક સિરીઝ આવતી હતી, યાદ છે શિનચાન? કોઈને યાદ છે શિનચાન? હવે એ જે કાર્ટૂન છે એ બાળકો માટે છે, પણ આ બાળક એટલું બધું ખરાબ અને એટલું ખરાબ એક્ઝામ્પલ આપે છે બીજા બાળકોને માટે, તો ઘણા લોકો એ વિરોધ પણ કર્યો હતો કે ઇફ અવર ચિલ્ડ્રન ફોલો, અમારા બાળકો જો આ બધું જોઈને આવું બધું કરવા માંડે તો એ કઈ સારું ન કહેવાય. એટલે બાળકો માટેની ફિલ્મો, બાળકો માટેનું જે સાહિત્ય લખાય છે તે બહુ જ કાળજીપૂર્વક થવું જોઈએ કામ. આભાર બેન, થેન્ક યુ. બીજા કોઈને કઈ પ્રશ્ન કે પૂર્તિ કઈ? એમ ફ્રોઈડ નમસ્તે. હાજી. ફ્રોઈડ કરેલી છે મૃત્યુ પ્રેરણા અને જીવન વિશે. જેની સાહિત્યમાં આપણને ઘણી બધી બાબતો મળતી હોય છે. તો આપણે અમુક નવલકથા હોય કે અમુક એવી સિરીઝ હોય જેમાં આઘાત થતા હોય, પોતાને હાથે કાપતા હોય, તો એમાં એવું કોઈ ચોક્કસ એવું ઉદાહરણ આપણે કહી શકીએ કે નહીં આ જીવન પ્રેરણાનું ઉદાહરણ છે, મૃત્યુ પ્રેરણા? હા, બિલકુલ કહી શકીએ. હવે ફ્રોઈડે કહ્યું કે એક તો લિબિડિનલ એનર્જી, ઉર્જા એ લાઈફ ઇન્સ્ટિંક્ટ, અને બીજું એને નામ આપ્યું થેનેટોઝ. થેનેટોઝ એટલે ડેથ ઇન્સ્ટિંક્ટ, મૃત્યુની પ્રેરણા. હવે આ મૃત્યુની પ્રેરણા છે એને એટલે પોતાના મૃત્યુથી જ સંબંધ છે એવું નથી, કે મૃત્યુનો ભય કે એવું નથી. આ નેગેટિવિટી છે અને એનું પરિણામ આઉટવર્ડ એગ્રેશન એટલે બહારની બીજી વ્યક્તિઓ તરફ જે અપવર્તન કરવામાં આવે છે, ગેરવર્તન કરવામાં આવે છે, હિંસા થાય છે, આ બધામાં ડેથ ઇન્સ્ટિંક્ટ જ કામ કરે છે. એટલે અને પોતાના તરફ જ્યારે આ વળે ત્યારે સુઇસાઇડ, પોતાને વેદના આપવી, આત્મપીડન, આ બધું થઈ શકે છે. આભાર. બીજા કોઈ મિત્રો, સહભાવકો, કોઈને પ્રશ્ન? આપણી પાસે હજી 2 મિનિટ છે. મેમ, મને એક પ્રશ્ન હતો. હું કૃષ્ણા ઓઝા અને MA પાર્ટ 2 ની વિદ્યાર્થીની છું અને પટકથા પર થોડું અભ્યાસ કરી રહી છું. તો આપણે જે પણ મનોવૈજ્ઞાનિક બધી વાતો કરી, તો આ બધું આપણને પોતાને સમજવા માટે અથવા તો આપણી સામે જીવંત પાત્રોને સમજવા માટે આ બધી થિયરી ખૂબ જ ઉપયોગી થતી હોય છે એવું સમજાયું મને. પણ જ્યારે આપણે સાહિત્ય કંઈક લખતા હોઈએ, સપોઝ આપણે ફિલ્મની પટકથા વિશે વાત કરીએ, તો એમાં રહેલા એક પાત્ર થી બીજા પાત્ર વચ્ચે, કે જેમ વચ્ચે આપણે ઇમેજિનરી અને સિમ્બોલિક તમે કહ્યું, તો ઘણા ફિલ્મોમાં આપણે ઓબ્ઝર્વ કરીએ તો અમુક વસ્તુ આવી રીતે સિમ્બોલિકલી કોઈ પણ પાત્રને એસ્ટાબ્લિશ કરવા માટે બધી એક્શન્સ વપરાતી હોય છે. તો એના પર થોડું તમે કંઈક એવી બુક્સ કે એવું કઈ જો સજેસ્ટ કરી શકો કે જેને મનોવૈજ્ઞાનિક પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજી શકાય, જેનો ઉલ્લેખ પટકથામાં, એટલે કેવું હોય કે સંવાદો દ્વારા ડિરેક્ટલી નહીં પણ ઇનડિરેક્ટલી જે પ્રેક્ષકો સુધી પહોંચાડી શકાય કે એક પાત્ર થી બે પાત્રો વચ્ચે મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ શું છે, કે તો કઈ એમાં આગળ? આ તમે જે વાત કરો છો એ ફિલ્મ થિયરી અને કળામાં વપરાતા સિમ્બોલ્સ ની વાત કરો છો. જી જી. ત્યારે લકાની જે થિયરી છે
એ પૂરી જે ભાષા સિસ્ટમ છે એને જ સિમ્બોલિક ગણે છે. એટલે કે આપણે આ જગત પામીએ છીએ તે સિમ્બોલ્સ દ્વારા, પ્રતિમાઓ દ્વારા પામીએ છીએ. એટલે કે આપણી પહેલું જે સ્ટેજ એમણે કહ્યું ઇમેજિનરી, એટલે પ્રતિબિંબ, અને પ્રતિબિંબને જ પોતે પોતાની જાત સાથે એસ્ટાબ્લિશ કરે છે, હું આ છું એમ કરીને ઓળખે છે. એટલે આ જે છે ત્યારે ઇમેજીસ જે કઈ પ્રતિમાઓ છે દરેકે દરેક જ્ઞાનેન્દ્રિયની, સંવેદન ઇન્દ્રિયની પ્રતિમાઓ જે છે, ઇવન સાંભળો, અવાજ કે સુગંધ, એ બધાની એક એક ઇમેજ હોય છે, મેન્ટલ ઇમેજીસ. એ એસ્ટાબ્લિશ થવાનું આ સ્ટેજ છે. એની વાત કરે છે ને, એના પછી એ ભાષામાં જાય, એટલે સિમ્બોલમાં જાય, સિમ્બોલિક સ્ટેજ, એટલે સિમ્બોલિક રજિસ્ટર, કે આપણે આખું આ જગત જ ભાષા વડે પામેલું છે. એટલે અહીંયા સિમ્બોલિક જુદું છે લકાની થિયરીમાં. પણ હવે તમે જે ફિલ્મની વાત કરો છો, એ ફિલ્મ એનાલિસિસમાં લિટરરી ક્રિટિસિઝમની થિયરી બહુ જ કામની છે, અને એની પાછું વિઝ્યુઅલ મીડિયમને લીધે ઘણી બધી બીજી થિયરીઝ પણ ડેવલપ છે, એ તમને ચોક્કસ મળે છે. થેન્ક યુ મેમ. ધન્યવાદ. હા, ભદ્રભાઈ કઈ કહેવું છે? અશ્વિનીબેન, મને બે નાનકડા પ્રશ્નો છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં અમે એવું કહીએ છીએ, જેમ આપે પ્રતિમાની વાત કરી એમ અમે એવું કહેતા હોઈએ છીએ કે પ્રતીક દ્વારા આપણે બાળક સુધી પહોંચીએ અને પ્રતીતિ સુધી એને લઈ જઈએ. બરાબર, બિલકુલ. એટલે આ જે પ્રતીક અને પ્રતીતિ એ બંને વચ્ચે જે છે એને અમે મનોવિજ્ઞાન ગણીએ છીએ. કારણ કે મનના ભાવો જે બદલાય છે તે. એ સંદર્ભમાં હવે વિદ્યાર્થીઓ અથવા તો બાળકો વહેલા મેચ્યોર થવા લાગ્યા છે. આપણને એ પણ ખ્યાલ છે કે એલિઝાબેથ હર્લોકે જે ડેવલપમેન્ટ સાયકોલોજી આપ્યું એના તબક્કાઓ પણ બદલાઈ ગયા છે, પૂરેપૂરા બદલાઈ ગયા છે, આઉટડેટેડ થયા છે. તો એના સંદર્ભમાં કોઈ રિસન્ટ સાયકોલોજી ડેવલપ થઈ છે કે જેણે અત્યારના બદલાતા પ્રવાહોને ધ્યાનમાં આપ્યું હોય? દાખલા તરીકે હું આપને કહું કે એક સમય હતો કે લગભગ 10 વર્ષની કોઈ બાળકી હોય, એ પહેલી વખત પોતાની લાઈફમાં મેન્સ્યુરેશન સાયકલનો અનુભવ કરતી. હવે એ ઉંમર લગભગ 4.5-5 વર્ષે આવી ગઈ છે. તો એના મનોવિજ્ઞાનને આપણે કેવી રીતે જાણવું, એ શું છે એના વિશે? તમને કહું કે પહેલી વસ્તુ એક નમ્ર કબૂલાત કે બાળ વિજ્ઞાન, બાળ મનોવિજ્ઞાન મારો વિષય નથી, અને મારું તો ક્લિનિકલ સાયકોલોજી વધારે છે, અને એટલે આસપાસનું જે હમણાંના જે ડેવલપમેન્ટ છે એના વિશે હું કંઈ કહી ન શકું, પણ તમને ચોક્કસ મળે એનું સાહિત્ય. તમે જો ગૂગલ સર્ચ કરો તો તમને ચોક્કસ મળશે. પણ હર્લોક એલિઝાબેથ તો બહુ જ આઉટડેટેડ છે, અને એના પછી તો ઘણા બધા બીજા આવી ગયા. બીજું તમે કંઈક કહેતા હતા પ્રતીતિ સુધી, એટલે પ્રતીકથી શરૂ કરો અને એને પ્રતીતિ સુધી લઈ જાઓ. એટલે એમ કે જે ફ્રોમ કોન્ક્રીટ ટુ એબ્સ્ટ્રેક્ટ, એટલે કંઈક નક્કર છે ઇમેજમાં, અને એ અનુભવની સ્થિતિ સુધી પહોંચે. એટલે કે એટલું બધું એ આત્મસાત થઈ જાય કે એના એક્સપિરિયન્સમાં, એના અનુભૂતિમાં સામેલ કરે, એવું કેવું છે ને? બરાબર છે. હા. હવે હું આપને થોડુંક એ કહું કે એક સમય એવો હતો કે જયારે મને અને આપણે જયારે ભણ્યા ત્યારે એક નાનકડી બસ કે મોટર રમકડામાં દેખાડી દેતા તો આપણે મોટી કેવી હોય એ સમજી લેતા. કારણ કે વર્ષો પછી મુંબઈ કે મેટ્રોમાં જતા ને મોટી બસ જોતા. હવે આજના બાળકમાં બન્યું છે એવું કે એની પાસે તો તમે પ્રતીક રજૂ કરો છો ત્યારે જ એની પ્રતીતિ પહેલેથી થયેલી હોય એવું છે. હવે પહેલેથી મુશ્કેલી બને છે, એનું શું? હા, ના, મુશ્કેલી એવું છે કે એને પ્રતીકની નહીં, પણ જે નક્કરપણે જે કઈ બધું એની આસપાસ છે, એનું અનુભવ જગત છે, એ જ આવી જ ગયું છે, એને એક્સપોઝર મળી ગયું છે.
પણ એની જે હજી જેને કહેવાય કે હજી ચડતી શ્રેણીમાં એનો માનસિક વિકાસ થઈ રહ્યો છે, આના પરથી પણ એક સામાન્યીકરણ પર જાય છે, જનરલાઇઝેશન પર જાય છે. જે કંઈ એને પોતાના અનુભવ, પોતાની આસપાસ નક્કરપણે જે અનુભવો થાય છે તેના પરથી હજી કંઈક વધારે એબ્સ્ટ્રેક્ટ સુધી પહોંચે છે. એટલે માત્ર જેને કહેવાય ને કે ક્રમ બદલાયો નથી, માત્ર ક્યાંથી શરૂઆત થાય છે એ બદલાય છે આજે. હેલો મેમ. મેમ એક ક્વેશ્ચન પૂછવો હતો મેમ. તમે કીધું કે સુસાઇડ કરે બધા, તો સુસાઇડમાં એ લોકોની માટે મૃત્યુ પ્રેરણા જવાબદાર, પોતાની જાતને નુકસાન પહોંચાડવું. પણ મેમ ઘણી વખત ઘણા લોકો એની રીતે પણ સુસાઇડ કરે કે હવે જીવનમાં કઈ બચ્યું નથી, તો મેમ એ લોકોની એની પાછળ પણ મૃત્યુ પ્રેરણા જવાબદાર હોય, બધા સુસાઇડ કરે તેની પાછળ? હવે જે કંઈ નેગેટિવ એટલે કે નિરાશા છે, જે કંઈ હતાશા, નિરાશા, વૈફલ્ય, આ બધું જ ડેથ ઇન્સ્ટિંક્ટમાં સંક્રમિત થાય છે. અને જે ડેથ ઇન્સ્ટિંક્ટ છે એ એક કલેક્ટિવ છે, એટલે નોટ નેસેસરી કે મૃત્યુ સાથે જોડાયું હોય, પણ જે કંઈ સ્વપીડન છે કે બીજાઓને પીડવાની વૃત્તિ છે, એ બધું જ આમાંથી આવે છે. હવે સુસાઇડના ઘણા બધા કારણો છે. જીવનમાં હવે કશું બચ્યું નથી, અથવા તો કશો અર્થ નથી, આ બધું જે હોય છે. બીજું કે ઘણી વખત ભાવાવેશમાં આવીને, ખાલી એક ક્ષણિક આવેશમાં આવીને માત્ર પોતાની પીડા પર ફોકસ કરીને જે ખોટા નિર્ણયો લેવાઈ જાય છે. મેમ હલો, બીજો એમાં પણ ડેથ ઇન્સ્ટિંક્ટ. મેમ આજકાલ લોકોમાં સુસાઇડનું પ્રમાણ કેમ વધી ગયું? પહેલા કેમ લોકો સુસાઇડનું એટલું નહીં કરતા હતા? એનું કારણ એ છે કે આપણા માનસિક સ્વાસ્થ્યમાં બહુ ગાબડા પડી ગયા છે હવે. એટલા માટે જેને કહેવાય ને કે માનસિક સ્વાસ્થ્ય એ માત્ર રોગ અને એના સાથે નિસ્બત નથી. કોમનલી આપણે જે કંઈ જીવીએ છીએ ને એમાં પણ માનસિક સ્વાસ્થ્ય, આપણે આજે શારીરિક રોગોથી દૂર રહેવા માટે બધા